નમસ્કાર મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા માંગતા હોય તો આ તક તમારા માટે જ છે. આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે. અહીં ભરતીની સંપૂર્ણ માહિતીની વાત કરવાના છે, જેમ કે મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર ધોરણ, અરજીની પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત સામેલ છે. તે પહેલા મિત્રો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું રહેશે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. એએમસી રિક્વાયરમેન્ટ 2025. સંસ્થા વિભાગનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. પોસ્ટનું નામ અલગ અલગ. અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2025. હવે જોઈએ અગત્યની તારીખ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 13 ફેબ્રુઆરી 2025 ના રોજ ભરતી જાહેર કરવામાં આવેલી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2025 છે. અરજી ઓફલાઈન કરવાની હોવાથી છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરી દેવાની રહેશે. છેલ્લી તારીખ પછી કોઈ પણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફીની વાત કરીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી સૂચના પ્રમાણે ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી. તે જ રીતે વય મર્યાદા. આ ભરતી માટે મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. ઉંમરની ગણતરી 21 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. વેકેન્સીનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી ના પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત. ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી પાસ કરેલ હોવું જોઈએ. તે જ રીતે ઉમેદવારે સરકારી CCC લેવલ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો એમસીની ભરતીમાં કુલ પગાર ₹30,000 આપવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 59 જગ્યાઓ ઉપર ભરતીની પ્રક્રિયા થઈ રહી છે. તે જ રીતે પસંદગી પ્રક્રિયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં ઉમેદવારની મેરિટ લિસ્ટ અને દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે. પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. અરજી કરવાની પ્રક્રિયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વેકેન્સી માટે લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે. ત્યાર પછી ભરતી માટે અરજી કરવા ઉમેદવાર પોતાની જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે. ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઈમેલ કરી ઇન્ટરવ્યૂ આપવા હાજર રહેવાનું રહેશે. અરજી ટપાલ મારફતે મોકલવાનું રહેશે. તે માટે એડ્રેસ શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂની ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ. આ એડ્રેસ પર તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફુલી થઈ જશે. તો મિત્રો આ હતી માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેકેન્સી માટે જરૂરી માહિતી. તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઇક, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.